ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વતંત્રતા દિવસ નિમિત્તે માંજલપુર વિસ્તારમાં પરિવારના સ્વાસ્થ્ય અને સામાજિક સેવાના ઉદ્દેશ સાથે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પીપરેશ્વર મહાદેવ મંદિર પાસે પાર્થભૂમિ 2 જીઆઈડીસી રોડ ખાતે કલ્યાણ ક્લાસીસ દ્વારા ડોક્ટર વિધિ જોશીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો। કેમ્પમાં ડાયાબિટીસ, થાઇરોઇડ, સ્થૂળતા, સાંધા કમરના દુખાવા, પાચનતંત્રની તકલીફો, ત્વચા રોગો સહિત વિવિધ આરોગ્ય સમસ્યાઓ અંગે નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કેમ્પ દરમિયાન રાહત દરે આયુર્વેદિક દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આ ઉપરાંત ધર્મરક્ષક સનાતની સેના દ્વારા ધ્વનિ બ્લડ સેન્ટરના સહયોગથી મારુતિધામ ગરબા ગ્રાઉન્ડ પાસે જ્યુપિટર તુલસીધામ રોડ માંજલપુર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં લોકોને મોટી સંખ્યામાં રક્તદાન કરવા અપીલ કરવામાં આવી હતી। આયોજકો દ્વારા રક્તદાન મહાદાનનો સંદેશ આપતા જણાવ્યું હતું કે એક બોટલ રક્ત કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનું જીવન બચાવવામાં મદદરૂપ બની શકે છે। બંને સેવાકીય કાર્યક્રમોમાં લોકોનો સહયોગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। જય શ્રી રામ। હું પારુલ પટેલ, ધર્મરક્ષક સનાતની સેના દુર્ગા શક્તિ માંજલપુર। આજે 15મી ઓગસ્ટ નિમિત્તે અમારે અહીંયા મારુતિધામ વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે। અત્યાર સવારથી 10 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં લગભગ 50 યુનિટ બ્લડ એકત્રિત થયું છે અને હજુ આશા કરીએ છીએ કે સાંજ સુધીમાં આપણું 200 યુનિટ જેવું બ્લડ એકત્રિત થાય। જય શ્રી રામ। સર, રૂપેશ શાંતરામ મિસ્ત્રી, ધર્મરક્ષક સનાતની સેના સંચાલક। આજરોજ અમે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર દિવસ 80મો સ્વતંત્ર દિવસ આપણે ઉજવી રહ્યા છે। જે નિમિત્તે અમે આજરોજ એક રક્તદાન શિબિરનું આયોજન રાખેલ છે। રક્તદાન શિબિરમાં સવારે 10 વાગ્યાથી હમણાં સુધી અંદાજિત 50 જેટલા યુનિટ અમે જમા દાન મળેલ છે। આગળ આજે રક્તદાન શિબિરનું આયોજન રાખેલ છે ધ્વનિ બ્લડ બેંકના સહયોગથી રાખેલો છે। જય શ્રી રામ। જય શ્રી રામ। હું રૂપેશ મિસ્ત્રી, ધર્મરક્ષક સનાતની સેના સંચાલક। આજરોજ 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસના દિવસ 80મો સ્વતંત્ર દિવસ અંદાજિત સવારથી 10 વાગે આના સુધી 50 યુનિટ એસીમાં સ્વાતંત્ર્ય દિવસની જ્યારે દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે અને વિશ્વભરમાં વસતા ભારતીયો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે કલ્યાણ ક્લાસીસ, શ્રી આયુર્વેદિક અને રેડ ક્લિફના સંયુક્ત ઉપક્રમે આજે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આયુર્વેદિક નિષ્ણાત ડૉક્ટર વિધિ જોશી દ્વારા આયુર્વેદ અંગેનું માર્ગદર્શન અને દવાઓ આપવામાં આવી અને ડાયાબિટીસ અને થાઇરોઇડ ફ્રી ઓફ કોસ્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું અને આખા વર્ષ દરમિયાન 80 કેમ્પનું આયોજન આવી રીતે નિઃશુલ્ક કરવાનો અમે આજે સંકલ્પ લીધો છે। એ બદલ અમારા જોડે વિધિ જોશી પણ જોડાયા છે, એ પણ આગળ આયુર્વેદ અંગેનું થોડુંક માર્ગદર્શન આપશે। નમસ્તે। સૌપ્રથમ તો કલ્યાણ ક્લાસીસનો અને રેડ ક્લિફ લેબોરેટરીનો આભાર માનું છું। સ્નેહલ સર અને હેતલ મેડમના સહયોગથી હું ડૉક્ટર વિધિ જોશી, મારું શ્રી આયુર્વેદ ક્લિનિક છે વારસિયા રિંગ રોડ પર। હું એમડી આયુર્વેદ ચિકિત્સક છું અને લોકોમાં આયુર્વેદ પ્રત્યે જાગૃતિ વધે, જેવી રીતે દેશ સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યો છે એવી રીતે સ્વાસ્થ્યની પણ ઉજવણી આપણે કરીએ અને લોકોમાં જાગૃતિ આવે। અને એનાથી પણ ઉપરાંત કે લોકોમાં જે આયુર્વેદ અંગે ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે કે આયુર્વેદ દવાઓ ધીમે કામ કરે છે અથવા તો લાંબો સમય લેવી પડે, પણ એવું નથી હોતું। જો પિનપોઇન્ટ ડાયગ્નોસિસ થાય તો આયુર્વેદ દવાઓથી પણ બહુ ફાસ્ટ રિઝલ્ટ મળતું હોય છે। સો એ પ્રમાણેની દવા આપી રહ્યા છીએ અને લોકોની હેલ્થ વધારે સારી થાય એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ।